હમા કરવા દે એનું ગુસ્સો કરતા હોય છે અને આ જરૂર નથી દીકરી સુધરી દૂધો બેનડિયા પરંપરા તું આવી રે રાજા રાવણ ને એવી આવી ધરતી લંકા કમાઈ સારી ખોટી બે તો આ રીતિ પરંપરાથી ચાલે પણ આ સત્સંગમાં જઈએ એટલે ખરાબ ખરાબ જાતી રહે છે જેમ પેલો સોનો હોય છે બરોબર ભઠ્ઠી મેળવી ઉગાડે ને એમ કાટ થતો રહે છે શુદ્ધ સોનો જુદો પડી જાય આ સત્સંગ તમારા મારા જીવન में सत्संग गमणाથી જો ગળે કેમાંથી અહંકાર અભિમાન રાગ દ્વેષ ભેદભાવ છે જાતો રહે અને જેને કોઈ જાતનો વ્યસન નથી અને ઘરમાં સમજી રહેતા હોય છે એને તો 50% ભક્તિ કરવી પડતી નથી ઓટોમેટિક થઈ જાય ઘરમાં આ તમે સાધુ બહુ બધી બેઠી તો કેવી ડાઈ છે કાંઈ ઘરમાં રહો છો કાકડા થાય છે એટલે આ સત્સંગમાં આયાથી કદાચ ખાતો તો સહન કરવાનો કમ ખાવો સમજીને નાઈ જાવ સમજીને ઠરી જવાનો આ સંસાર છે તક વારંવાર મળે એવો નથી એક હરિયાણાનો આદિવાસી હતો એ ખૂબ સારો કામ કર્યો એટલે રાજા પસંદ થયો રાજા એમ કીધું કે બહુ શું જોવે છે કે બાકી મને તો ખબર નથી તમારે જે સારો લાગે એમ કરો રાજા એમ કીધું બહુ ભારી કામ કર્યું છે યાને બે હાથી અને બારે ગામ લગી આપ્યા કે તારે મારી સભા ભરાશે મારા ગામ તારા માટે છે જાગીરી થાજે લે કરશે અને બે હાથી આપ્યા એટલે તારી સવાય નીકળશે એટલે પહેલાની ગરબાજુ ભળ્યો એટલે ખુશીનો પાર ના થયો બે દાડા પછી હું રાજા બની જવાનો છું તો રાજા એની ચિઠ્ઠી લખીને આપી પહેલા જમાનામાં કાગળ હતા નહીં ભોજ વસ્તુ લખતા એટલે ચીઠી લઈને તો ગયો એને એમ લાગ્યું છે કે પાણી નાહેલું ગંગા આડી નદી છે એટલે લીલો પત્તો લઈને ભોજ પત્તો ઉપર વાળી તો અમુકથી નાવા ગયો તો નાવા ગયા એટલે બાજુની બકરી આવી એટલે સીધો પેલો કાપી લીધું ગળે થાય ગઈ આ તો જોયું પહેલાં ખબર પડી કે આ તો ગયો માલ એકદમ ઊંડો ઉતરી ગયો ઉદાસી ઘરે ગયો પછી પૂછ્યું કેમ કે આજ મૂળું ઉતરેલો છે પહેલો શિખર બરોબર નથી બધાને ખબર છે કે હવાની નોટ પડી જાય તો આપણને એમ લાગે છે અને પચા પડે છે તો ભટકે છે પછી પેલે કીધું કે હરિયા હર પ્રતાપે સર્વે સંજોગ મળ્યા બારે ગામને બે હાથી એક જનાવર ગળ્યા કે એવો જોગ મળ્યો છે કે બારે ગામને બે હાથી એક જનાવર ખાઈ ગયો કે એવો કોઈ દાડો ના મળે આ તો છે નિષ્ઠાંત સિદ્ધાંત શું છે આપણા મનુષ્યને મળ્યો છે યા ભક્તિ ના કરી તો કાળ આપણને કારે ખાઈ જશે ખબર નહીં काल गोसम दे बावड़ा क्यों भयो है जान शूद्र काया नगर की कोट में क्यों भयो है सुल्तान दादू जी महाराज થઈ ગયા મોટો જન્મભૂમિ તો આપણે વર્ણન કરવી હતી અને જયપુર બાજુ લઈને આ બધું ભક્તિના આલેખ શકાય ત્યાંના શિષ્ય થયા સુંદરદાસજી સુંદરવિલાસ પાણી લઈ આવે સુંદરદાસજી જब जाता था પછી અકબર બાદશાહ સામે આવ્યું કીધું કે સંતાનો તમારા લક્ષણ કેવા આવે છે ગામી દાઢી ભગવા કપડા ધોળા શું હોય છે તો સુંદરદાસજી તો સંત હતો સમયા વગર કીધું કે ના કરીએ મારું એક સંતનો લક્ષણ નહીં સોરથી ભગવા પહેરી લે દાઢી રાખે છે ધોળા કપડા પહેરીને બધાય તો સુંદરદાસજી કીધું કે ધૂરી જैसो धन जाके सूरी तो संसार है पाप जैसी प्रभुता हिसाब जैसो सुनमान बड़ाई विसुन जैसी नागनी तो नारी है अग्नि जैसो इंद्र लोक विदन जैसी विधि लोक स्थिति तो डगारी है एक नई आशा वाकी सुंदर पेट ताकि वजना हमारी છે અકબરને એમ કીધું કે ધૂપ જેવો ધન અને સૂર્ય જેવો સંસાર મન પડે બિલકુલ યાદ કોઈ કોમ નહીં નથી અને અહંકાર સુધી ભગવાનમાં મળી જાય એનું કલ્યાણ થાય એમ આપણે કડાઈયામાં કાટ લાગેલો હોય છે ને પછી ચીજ નમી એટલે કાટ ધીરે ધીરે બધો ઉતરી જાય આ सत्संग में अपने मन में काट ने कचरो भरेलो है सत्संग एवं कौन करे છે કે તમારા અંદર में बुरा विचार બહાર કાઢી દે છે સારા વિચારને આપણે ઠકાણે મળી જાય તો આ મનુષ્ય કામનો ગાવો છે વારંવાર મળે નહીં આપણે જ્યાં જોઈએ तो आजकल देखो पहला करते कपड़े लेते अपने सुखी चाहिए आज 50 वर्ष पहला जो तो कपड़ा बदल મળતો ઓછો મળતો ખાવાની સગવડ પણ ઓછી હતી મશીન જ્યાં લાઇટ આવી એટલે આપણે કમાઈએ નહીં તો કો આગોલા મેં
एक मण गेहूं वाया हो तो हारा पाके तो 4-5 मण पाकता। आज देखो ये घड़ियों बदल खबर से बाकी ने आज તમે એક મણ વાવો તો કેટલા પાકે છે? 50.5 મણ તો પાકે છે। જેમ માણસની ખોજી બધી બુદ્ધિ બધી એટલે આપણે સુખી થયા, પણ એ સુખને પાછળ કુશળ લાગે ને આપણો આત્મા જો ગતિમાં ન જાય એવો આપણે આ કાર્યો કરવા જેવો છે। ગુરુજીનો બી રસ્તે રસ્તે જતા હતા એટલે एक महात्मा था तो गया तो बैठा आदमी पानी पर समाधि स्थिति में मस्त भजन करता था। એટલે પેલા ને એમ થયું કે ગુરુજીને એમ કહે છે આપણે કહેવા ભાગે કે આપણો દોડો આ ઘરેથી મોંઘવાનો પેલા ઘરે ફરવાનો, આ મહાત્મા કહેવા મસ્તી ભજન કરે છે। પણ એનો ગુરુ જ્ઞાની હતો પાછો, આપણા લક્ષ્મીપરા રમાબાપજી કલમ મંદિર પાછળ અને આ જોડી લે અમારે આભૂતિ બધી જાતિ માત્ર ત્યાં ગમી લઈએ છીએ અને આવું પણ પેલી મંદી વાત જાણી હતી, થોડો વિચારતા ગઈ કે ઉચ્ચાર ના કર એટલે કયો મોને સો મોદવી સોંગ લખે સો સંત મંતી જાણે સો દેવતા દાદુ મતા અનંત કયો મોને ઓ મોણ એસારામાં સમજી થાય છે સંત અને હાથી વાત ઉતરી લે ઓ પરમાત્મા બાજુ આગળ જાય। પછી દાદુને એમ કીધું કે ભાઈ સંતોના આ લક્ષણ હોય છે। પછી આમ શીશી હતું સુંદરદાસની આખી ચોપડી આવે છે। પછી પેલે પૂછ્યું શું કહે? દાદુજી કીધું કે ભાઈ થોડો કોઈ સંભળાય ના તો બાદશાહ કહે મોને નહીં। પછી સુંદરદાસજી એમ કીધું કે રાજા સાહેબ સંતોના ફકીરોના શું લક્ષણ રહે છે કે ભૂરી જैसो धन जाके सोड़ी तो संसार है, पाप जैसी प्रभुताई साप जैसो सुंदमोहन, बड़ाई विष्णु जैसी नागरी जैसी नारी है, अग्नि जैसो इंद्रलोक, विगन जैसो विधि लोक, सिद्धि तो ढगारी है, एक नहीं आशा वहाँ को ताको बंधन मारी है। सुंदरता जी एम की तो धूप जेवो या धन, सूर्य जेवो संसार, इंद्रनी पदवी મળે તો અગ્નિ જેવી છે। एक परमात्माना भजन वगर बीजो कोई वालो है नहीं। એટલે કીધું કે અબ તો મેરે રામ નામ दूसरा न कोई, माता छोड़ा पिता छोड़ा सगा छोड़ा सोई, साधु संग बैठ बैठ लोग लाज सोई, आ जगत में कारण देखा संत राम दोई, संत मेरे सिर विराजे हृदय राम होई, भाई मेरा लाल गिरधर होना जिससे होई, अब तो मेरे राम नाम दूसरो न कोई। भगवान राम नो जगन्नाथ तो यहाँ पहला अपने राम शब्द चालू चाहता कारण के राम शब्द अपना सनातन शास्त्र परंपराती है, शिव शब्द परंपराती है। બધા જે મંત્રો છે કોઈ બી સંપ્રદાય કે લીધો છે પણ મૂળ તો ઋષિ મુનિઓનો સિદ્ધાંત છે એમાંથી ચાલે છે। તો આપણે પહેલી તો મેં પહેલા વ્યવહારિક વાત કરી હતી કે આપણા હિન્દુઓને लालच आपी आपी दुष्ट लोग पासा मुसलमान बनावे से क्रिश्ची बनावे है। तो अपना एरिया में अपने जागृत रहिए या प्रेम थी समझाइए। अपना तो नहीं पण आज બધું છે તો આપણો ધર્મ સાચવી રહે, આપણો વિચાર સાચવી રહે અને ભગવાનને મારે ખૂબ આગળ વધીએ એટલો કોઈ વાણીને વેરાવ આપો। આજ થોડો વાયરસ વધારે બોલાઈ ગયો છે બધા, હવે મને મૂકી દો, રજા આપી દો, તમે લોકો ગાઓ કે પાર્વતી को पीर पहुँचा दो, गंगा भरेगा पानी, 3 लोग बर्तक बेटा बनाऊं तुझे बढ़ाऊं पटरानी। शंकर भगवान तेरा धीरे याद मोई થઈ ગયા હતા ને એ बताई थी। એટલે હવે